विद्यार्थी मित्रों, આપણે विद्युत स्थितिमान અને વિદ્યુતીય સ્થિતિ ઊર્જાની થિયરી ભણ્યા। હવે તેને આધારિત આપણે ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ ભણવાના છે। તેના પછી જ આપણે કેપેસિટર ટોપિક પર જાશું। તો જો उदाहरण नंबर 1 उदाहरण नंबर 1 ની રકમ શું કહે છે જરા ધ્યાનથી વાંચો। એમાં તમને બે ઇક્વેશન છે, એ અને બી। ઇક્વેશન શું કહે છે કે 4 ગુણ્યા 10⁷ કુલંબ વીજભારથી 9 સેન્ટીમીટર दूर आवेला पी बिंदुए स्थितिमाननी गणतरी करो। ओके, अने बी शू कहे छे के तेना परथी के अहींया जे स्थितिमान मळे छे तेना परथी 2 गुण્યા 10⁻9 कूलम वीजभारने अनंत अंतरेथी पी बिंदुए लाववा माटे करेला कार्यनी गणतरी करो। શું આ કાર્ય માર્ગ પર આધારિત છે? તમારો જવાબ આપો। રેડી? રકમ સમજાણી મિત્રો? તો જુઓ, આપણે જોઈએ। સૌથી પહેલા પાર્ટ એ, તમારે વીજભાર આપ્યો છે કેપિટલ ક્યુ, કેટલો છે? 4 ગુણ્યા 10⁻7 કુલમ। તો આ વીજભારથી 9 ગુણ્યા 10⁻2 મીટર, 9 સેન્ટીમીટર જેટલા અંતરે કોઈ પી બિંદુ છે। અહીંયા સ્થિતિમાન કેટલું છે તે આપણે શોધવું છે। તો આપણે સમીકરણ ખબર છે કે આ વીજભારથી r જેટલા અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન કેટલું? તો કે v = kq/r, v = kq/r। રેડી? કેની કિંમત ખબર હોય? 9 ગુણ્યા 10⁹ क्यू तमने आप्यो छे अने आर पण तमने आप्यो छे। रेडी मित्रों? तो गणतरी करता जवाब आवशे v एट p 4 गुण્યા 10⁴ वोल्ट, 4 गुण્યા 10⁴ वोल्ट। रेडी? मतलब के अहींया स्थितिमान केटलुं छे? 4 गुण્યા 10⁴ वोल्ट। हवे पार्ट बी કે આ બિંદુએ અનંત અંતરેથી કોઈ ક્યુ વીજભારને લઈ આવવો છે। ક્યુ વીજભાર કેટલો છે? 2 ગુણ્યા 10⁻9 કુલમ। કેટલો છે? 2 ગુણ્યા 10⁻9 કુલમ। આ વીજભારને અહીંથી અનંત અંતરેથી અહીંયા લઈ આવવો છે। તો કેટલું કાર્ય કરવું પડશે? मतलब એમાં કેટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે? 2 એક જ થયું। કેટલું કાર્ય કરવું પડશે? Q × V જેટલું આપણે થિયરીમાં ભણી જ ગયા। કેટલું કાર્ય કરવું પડશે? Q × V જેટલું કાર્ય કરવું પડશે। કેટલો વીજભાર લઈ આવવો છે? તો ખાસ જોજો, અહીંયા કયો વીજભાર આવશે? જેના વડે ક્ષેત્ર ઉત્પન્ન થયું છે તે। અહીંયા કયો વીજભાર આવશે? જે વીજભારને તમે ગતિ કરાવો છો તે। રેડી? ખાસ આ વાત ધ્યાનમાં લેજો। તો કેટલો વીજભાર છે? 2 ગુણ્યા 10⁻9 કુલમ। અને આ બિંદુએ સ્થિતિમાન કેટલું છે? હમણાં જ આપણે મેળવ્યું, 4 ગુણ્યા 10⁴ વોલ્ટ। કિંમતો મૂકી ગણતરી કરશો, જવાબ આવશે 8 ગુણ્યા 10⁻5 જૂલ। 8 ગુણ્યા 10⁻5 જૂલ। રેડી? હવે અનંત અંતરેથી કોઈ વીજભારને તમે અહીંથી ડાયરેક્ટ સીધા આ બિંદુએ લઈ આવો, અહીંથી ફરી ફરીને આ બિંદુએ લઈ આવો, કે અહીંથી આ માર્ગે આ બિંદુએ લઈ આવો, કરવું પડતું કાર્ય દરેક માર્ગ પર તમને કેવું મળશે? એક સરખું જ મળશે। આ વસ્તુ આપણે થિયરીમાં ભણી ગયા હતા। રેડી? मतलब કે શું થયું? અહીં કરવામાં આવેલું કાર્ય માર્ગ પર આધારિત નથી। રેડી મિત્રો?
તો ઉદાહરણ નંબર 1 આપણે ભણ્યા રકમ શું હતી? 4 × 10⁻7 કુલમ વીજભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. અને આ બિંદુએ 2 × 10⁻9 કુલમ વીજભારને અનંત અંતરેથી લાવવામાં આવે તો કેટલું કાર્ય કરવું પડે? તે બંને વસ્તુ આપણે જોઈ. રેડી? હવે મિત્રો આ દાખલો તમારી જાતે જ જોયા વિના ગણી નાખો અને આવડી જાય પછી તમે નેક્સ્ટ દાખલા ઉપર જાઓ. દરેક દાખલાઓ આ રીતે જ કરજો કે પહેલાં સમજી લેવાનો અને પછી વિડીયો પોઝ કરી રકમ આ રીતે સામે રાખી, સોલ્યુશન સામે નહીં રાખવાનું. એટલે જ મેં રકમ અને સોલ્યુશન અલગ અલગ પેજ ઉપર રાખ્યા છે કે આ રીતે રકમ સામે રાખી અને દાખલો આખો દાખલો તમારી જાતે જ ગણી કાઢો. એટલે તમને એ બરાબર પાકો થઈ જાય. પછી જ નેક્સ્ટ દાખલા ઉપર આગળ વધો. આ રીતે તમારે રિવિઝન પણ થતું જશે અને તમને દાખલાઓ સમજાય પણ જશે. રેડી મિત્રો? હવે નેક્સ્ટ દાખલા ઉપર આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 શું કહે છે કે 2 વીજભારો છે. 2 વીજભારો. વીજભાર નંબર 1 3 × 10⁻8 કુલમ અને વીજભાર નંબર 2 -2 × 10⁻8 કુલમ. આ -8 છે અને એ બંને વીજભારોને એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. તો 2 વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન 0 હશે? રેડી? તો યાદ કરો મિત્રો, મેં તમને વિદ્યુત સ્થિતિમાન માટે યાદ રાખવાના મુદ્દાઓ માટે વાત કરી હતી કે વિદ્યુત સ્થિતિમાન કયા કયા બિંદુએ 0 હોય તે મુદ્દાઓ ફરીથી જોઈ લેજો. તો અહીંયા 2 વીજભારો છે. એક 3 × 10⁻8 કુલમ અને બીજો -2 × 10⁻8 કુલમ. એટલે એક ધન છે અને બીજો ઋણ છે. એટલે કોઈ બિંદુ એવા મળશે કે જ્યાં સ્થિતિમાન 0 હશે. જો બંને ઋણ હોત અથવા બંને ધન હોત તો તમને વિદ્યુત સ્થિતિમાન 0 મળે જ નહીં. રેડી? પણ અહીંયા તમને મળશે. એ બંને વીજભારોને કેટલા અંતર રાખ્યા છે? 15 સેન્ટીમીટર અંતરે રાખ્યા. તો આ 2 વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન 0 હશે? અનંત અંતરે સ્થિતિમાન કેવું લેવાનું છે? 0 લેવાનું છે. શા માટે? કારણ કે જે તે બિંદુએ આપણે સ્થિતિમાન જોઈએ છે એ ખરેખર શું હશે? સ્થિતિમાનનો તફાવત હશે. પણ આપણે જે તે બિંદુનું સ્થિતિમાન જોતું હોય તો અનંતની સાપેક્ષમાં લઈ લઈએ એટલે આપણે જે તે બિંદુનું સ્થિતિમાન મળી જાય. રેડી મિત્રો? તો 2 વીજભારો તમને આપ્યા. વીજભાર નંબર 1 3 × 10⁻8 કુલમ. વીજભાર નંબર 2 -2 × 10⁻8 કુલમ અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર છે. તો વિદ્યુત સ્થિતિમાન કયા કયા બિંદુએ 0 થશે તે આપણે શોધવાનું છે. તો યાદ કરો, મેં તમને કીધું હતું કે 2 વીજભારો હોય, પરસ્પર વિરુદ્ધ હોય પણ સમાન મૂલ્યના ન હોય. તો વિદ્યુત સ્થિતિમાન કયા કયા બિંદુએ 0 હશે? તો કે નાના વીજભારની બંને બાજુએ. ક્યાં સ્થિતિમાન 0 તમને મળશે? નાના વીજભારની બંને બાજુએ. રેડી મિત્રો? તેમાં કેસ નંબર 1 જોઈએ કે આ જે નાનો વીજભાર છે એની આ સાઈડ. રેડી? તો અહીંથી મેં અંતર ધાર્યું x. તો અહીંથી કેટલું થશે? r - x. એટલે આપણે જે જવાબ મળશે એ Q2 વીજભારથી મળશે. તમને ઘણી વાર Q1 વીજભારથી પૂછી લઈ તો તમારે અંતર ક્યાંથી ધારી લેવાનું? Q1 થી x ધારી લેવાનું. રેડી? તો અહીંથી તમને શું મળશે? r - x. રેડી? તો જવાબ Q1 થી તમને મળશે. તો આ બિંદુએ સ્થિતિમાન કેવું છે? 0. મતલબ કે આના કારણે સ્થિતિમાન વત્તા આના કારણે સ્થિતિમાન બરાબર 0. એટલે સમીકરણ શું બનાવશું? v1 વત્તા v2 = 0. તો આ જે બિંદુ છે, આ
આના કારણે સ્થિતિમાન કેટલું? તો કે કે Q1 બાય આ અંતર. તો અંતર કેટલું છે? R માઇનસ એક્સ. અને આના કારણે સ્થિતિમાન આ બિંદુએ કેટલું હશે? તો કે કે માઇનસ Q2, કે માઇનસ Q2, કારણ કે આ વીજભાર કેવો છે? માઇનસ છે. માઇનસ Q2 બાય એક્સ. મેં પહેલા પણ કીધું હતું કે આ જ્યારે સમીકરણ વાપરો ત્યારે Q1 અને Q2 કઈ રીતે મૂકવાના છે? નિશાની સાથે મૂકવાના છે. બરાબર 0. એટલે હવે આ પદને સામેની સાઈડ લઈ જઈએ. જુઓ, આ પદને સામેની સાઈડ લઈ જાય એટલે પ્લસ થઈ જાય અને કે કેન્સલ આઉટ થઈ જશે. એટલે આપણને શું મળશે? Q1 ડિવાઈડ બાય R માઇનસ એક્સ બરાબર Q2 ડિવાઈડ બાય R માઇનસ એક્સ, સોરી Q2 બાય એક્સ. એટલે કિંમતો મૂકી દઈએ તો Q1 કેટલા આપ્યા છે? 3 ગુણ્યા 10 - 8 ડિવાઈડ બાય R માઇનસ એક્સ બરાબર Q2 કેટલા છે? -2 ગુણ્યા 10 - 8 કુલમ બાય એક્સ. ગણતરી કરીએ એટલે આપણને શું મળશે? 3x બરાબર 2R માઇનસ 2x. આ સાઈડ જાય એટલે 5x ઇઝ ઇક્વલ ટુ 2R. એટલે x બરાબર 2R ના છેદમાં 5. x બરાબર શું થશે? 2R ના છેદમાં 5. તો R ની કિંમત તમને આપી છે 15 સેન્ટીમીટર. એટલે x તમને કેટલું મળશે? 6 સેન્ટીમીટર. પણ ક્યાંથી? તો કે Q2 વીજભારથી કોના તરફ? Q1 તરફ. કેટલા અંતરે? 6 સેન્ટીમીટરના અંતરે. તો Q1 થી કેટલું થાય? 15 - 6 એટલે 9 સેન્ટીમીટર. એ જ રીતે કેસ નંબર 2 જોઈએ આપણે. બીજું તમને સ્થિતિમાન કયા બિંદુએ શૂન્ય મળી શકે? તો કે ધારો કે Q2 થી આ તરફના બિંદુએ, Q2 થી આ તરફના બિંદુએ. તો આ અહીંથી અંતર ધારી લીધું y. રેડી? તો ફરીથી V1 વત્તા V2 બરાબર 0. તો અહીંથી આ અંતર કેટલું થશે? તો કે R પ્લસ y. એટલે આના કારણે આ બિંદુ સ્થિતિમાન કેટલું? કે Q1 બાય R પ્લસ y વત્તા કે માઇનસ Q2 બાય y ઇઝ ઇક્વલ ટુ 0. આને સામેની સાઈડ લઈ જઈએ એટલે આવું સમીકરણ મળશે. કિંમતો મૂકીએ, Q1 ની કિંમત મૂકીએ, Q2 ની કિંમત મૂકીએ અને ગણતરી કરીએ. એટલે સમીકરણ શું મળ્યું? 3y ઇઝ ઇક્વલ ટુ 2R પ્લસ 2y. આ સામેની સાઈડ જાય એટલે 3y માઇનસ 2y એટલે y ઇઝ ઇક્વલ ટુ 2R. R ની કિંમત છે 15 સેન્ટીમીટર. તો y બરાબર આપણને શું મળશે? 2 ગુણ્યા 15 એટલે કે 30 સેન્ટીમીટર. ક્યાંથી? તો કે Q2 વીજભારથી 30 સેન્ટીમીટર અંતરે. તો Q1 થી કેટલું? તો અહીંથી કેટલું? R પ્લસ y કરો તો R કેટલું છે? 15. y કેટલું મળ્યું? 30. એટલે કેટલું થશે? 45 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન તમને શૂન્ય મળે. મિત્રો, આવો જ દાખલો સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 1 સેમ છે. વિડીયો પોઝ કરી એ દાખલો તમારી જાતે ગણો અને પછી અહીંયા આપેલા સોલ્યુશન સાથે મેચ કરો. તો એ દાખલો આપણે લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1. જો અહીંયા બે વીજભારો કયા કયા આપ્યા? 5 ગુણ્યા 10 - 8 કુલમ અને -2 ગુણ્યા 10 - 8 કુલમ. રેડી? અને એ બંનેને કેટલા અંતર રાખ્યા? 16 સેન્ટીમીટર અંતરે. ત્યાં કેટલા અંતર રાખ્યા હતા? 15 સેન્ટીમીટરના અંતરે. ત્યાં પણ એક ધન હતો અને બીજો ઋણ હતો. રેડી? તો કયા કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે? રેડી? અહીંયા પણ અંતર સ્થિતિમાન કેવું લેવાનું છે? શૂન્ય લેવાનું છે. સેમ મેથડથી મિત્રો જોઈ લેજો. પહેલા આપણે આ બિંદુ નક્કી કર્યું જ્યાં અહીંથી અંતર આપ્યું x. એટલે આ થયું R માઇનસ એક્સ. એટલે 16 - x. અને બીજું અહીંયા રાખ્યું જેને આપણે અંતર નામ આપ્યું y. એટલે આ શું થયું? R પ્લસ y. એટલે અહીંથી R પ્લસ y. તો આ સ્થાન માટે ગણતરી કરી
અને આ સ્થાન માટે ગણતરી કરી. એટલે આપણે Q2 થી આ બંને અંતરો મળશે. તમે Q1 થી પણ મેળવી શકો. રેડી મિત્રો, તો ફરીથી આ દાખલો જોઈ લેજો. આપણે આગળ જે ઉદાહરણ જોયું એના જેવું જ છે, માત્ર રકમમાં ચેન્જ છે, બીજો કાંઈ જ ચેન્જ નથી. રેડી, એના પછી નેક્સ્ટ ઉદાહરણ ઉપર આપણે જઈએ. ઉદાહરણ નંબર 3 શું કહે છે જો. ખાસ સમજવા જેવું ઉદાહરણ છે મિત્રો કે તમને બે આકૃતિઓ આપી છે. એક બિંદુવત ધન વીજભારની છે અને બીજી બિંદુવત ઋણ વીજભારની આકૃતિ છે. એની ક્ષેત્ર રેખાઓ ખબર છે, ધન વીજભારની બહાર તરફ અને ઋણ વીજભારની અંદર તરફ. આના ક્ષેત્રમાં બે બિંદુઓ છે, એક P બિંદુ અને એક Q બિંદુ. ખાસ આના સ્થાન જોજો. P છે આની નજીક છે અને Q છે આની દૂર છે. અને આના ક્ષેત્રમાં બે બિંદુઓ છે, બે સ્થાન છે, A સ્થાન અને B સ્થાન. A આની નજીક છે અને B આનાથી દૂર છે. તો તમારે વાત કરવાની છે નંબર 1 એ સ્થિતિમાન તફાવત VP - VQ અને VB - VA ના ચિહ્ન જણાવો. ચિહ્નનો મતલબ ધન છે કે ઋણ. આ તફાવત ધન છે કે ઋણ એ જ તમારે કહેવાનું છે. કેટલું છે નથી કહેવાનું, ધન છે કે ઋણ એ કહેવાનું છે. નંબર 2 એક નાના ઋણ વીજભારની Q અને P તથા Q અને P, મતલબ કે એક નાના ઋણ વીજભારને ક્યાંથી ક્યાં લઈ આવવો છે, Q થી P, અને આ ક્ષેત્રમાં ઋણ વીજભારને A થી B. આને અહીંથી લઈ આવવાનો છે અને અહીંથી અહીંયા લઈ જવાનો છે. રેડી, વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન કહેવાય છે, એ તમારે શોધવાનું છે. નંબર 3 એક નાના ધન વીજભારને, પહેલા ઋણ વીજભારને લઈ આવવામાં આવતો હતો, હવે એક નાના ધન વીજભારને Q થી P લઈ જવામાં આવે તો ક્ષેત્ર વડે, આ જે ક્ષેત્ર છે એના વડે થતા કાર્યનું ચિહ્ન કેવું છે. અને આના માટે એક નાના ઋણ વીજભારને B થી A લઈ જવામાં આવે તો આમાં બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું છે, આમાં ક્ષેત્ર વડે થતું કાર્ય શોધવાનું છે આના માટે. અને આના માટે આમાં બાહ્ય બળ વડે કેટલું કાર્ય થશે એ શોધવાનું છે. અને નંબર E B થી A જવામાં નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે. B થી A જવામાં નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે એ તમારે શોધવાનું છે. રેડી મિત્રો, તો નંબર 1 જોઈએ, સ્થિતિમાનનો તફાવત કેવો મળશે. તો નંબર 1 માં શું છે ફરીથી જોઈ લીધો. સ્થિતિમાનનો તફાવત VP - VQ અને VB - VA ના ચિહ્ન કેવા છે એ તમારે જોવાના છે. તો જુઓ નંબર 1 કે આ ધન વીજભાર, એના ક્ષેત્રમાં બે બિંદુઓ છે, P અને Q. P આની નજીક છે અને Q આનાથી દૂર છે. તો અહીંથી આ અંતર કેવું થાય, RP. અહીંથી અંતર RQ, જ્યાં RP < RQ, અથવા તો RQ < RP. તો આ બિંદુએ સ્થિતિમાન કેટલું, તો કે Q, અને હું કેપિટલ Q કહી દઉં, Q / RP. સમજાણું. અને આ બિંદુએ સ્થિતિમાન કેટલું, તો કે Q / RQ. આ સ્થાનનો Q છે અને આ જે Q છે એ વીજભારનો છે. એટલે ત્યાં પણ શું મળ્યું, V ચલે છે 1/R. V ચલે છે 1/R. સમજાણું મિત્રો. એટલે અહીંયા તમને શું મળશે, RP છે એ < RQ છે
એટલે વીપી ગ્રેટર ધેન વીક્યુ મળશે. વીપી ગ્રેટર ધેન વીક્યુ તમને મળશે. તો આ જે તફાવત છે વીપી માઇનસ વીક્યુ એ તમને કેવો મળશે? ગ્રેટર ધેન 0. કેવો મળશે? વીપી માઇનસ વીક્યુ તમને તફાવત કેવો મળશે? ગ્રેટર ધેન 0. જો વીક્યુ માઇનસ વીપી પૂછ્યું હોત તો લેસ ધેન 0 થાત. પણ વીપી માઇનસ વીક્યુ ગ્રેટર ધેન 0 મતલબ કે આ જે તફાવત છે એ તમને કેવો મળશે? ધન મળશે. એવી જ રીતે ઋણ વીજભારના ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા એ બિંદુ છે અને અહીંયા બી બિંદુ છે. હવે આગળ મેં થિયરીમાં તમને ભણાવ્યું એ જુઓ તો ઋણ વીજભારનું સ્થિતિમાન ઋણ હોય માઇનસ કે ક્યુ બાય આર. ઋણ વીજભારનું સ્થિતિમાન કેવું હોય? ઋણ હોય. એટલે ધારો કે અહીંથી તમે કોઈ એકમ ધન વીજભારને અહીંયા લઈ આવો તો કરવું પડતું કાર્ય ધારો કે -10 જૂલ છે અને અહીંથી અહીંયા લઈ આવો તો ધારો કે કાર્ય કરવું પડે -20 જૂલ છે. તો તમે એમ કહેશો કે ભાઈ આ જે વીબી છે એ વી એથી ઓછા ઋણ છે, આ -10 છે અને -20 આ સંખ્યા આપણે ધારી છે સમજવા માટે. વીબી કેવા છે? વી એથી ઓછા ઋણ છે. સમજાણી વાત? એટલે આ તફાવત હવે આપણે જોઈએ તો જો -10 માઇનસ -20 એટલે તમને કેવા મળ્યા? 10. મતલબ તમને શું થયું? વીબી માઇનસ વીએ તમને કેવું મળશે? ગ્રેટર ધેન 0. કેવું મળશે? ગ્રેટર ધેન 0. કિંમતો મૂકીને જોઈ શકો. વીબી ની કિંમત મૂકો -10 માઇનસ વીએ ની કિંમત મૂકો -20. કારણ ઋણ વીજભાર છે એટલે જો એકમ ધન વીજભારના અનંત અંતરેથી તમે લઈ આવો અહીંયા તો સ્થિતિમાન તમને કેવું મળે? ઋણ મળે. હવે તફાવત જોવાનો છે વીબી માઇનસ વીએ. તફાવત કયો જોવાનો છે? વીબી માઇનસ વીએ. તો વીબી ની કિંમત મૂકો, વીએ ની કિંમત મૂકો એટલે તમને કેવું મળશે? 10. મતલબ કેવું થયું? ધન. એટલે આ તફાવત પણ તમને કેવો મળશે? ધન મળશે. હા, એ થી બી આવ્યા હોત, એ થી બી વીએ માઇનસ વીબી તો ઋણ મળત. જેમ અહીંયા વીક્યુ માઇનસ વીપી ઋણ મળત, વીક્યુ માઇનસ વીપી એ રીતે અહીંયા વીએ માઇનસ વીબી કેવું મળત? તમને ઋણ મળત. એટલે કોઈ પણ તફાવત તમને પૂછી શકે આમાં ચેન્જ કરી નાખે. વીપી માઇનસ વીક્યુની જગ્યાએ વીક્યુ માઇનસ વીપી અને અહીંયા વીએ માઇનસ વીબી પૂછી લઈ તો ખાસ ધ્યાન રાખવાનું, સમજવાનું, અહીંયા ગોખવાનું નહીં. નંબર 2, એક નાના ઋણ વીજભારની ક્યુ થી પી તથા એ થી બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો જણાવો. મતલબ કે એક નાનો ઋણ વીજભારને ક્યાં રાખ્યો છે? એની પ્રારંભિક સ્થિતિ ક્યુ બિંદુએ, અંતિમ સ્થિતિ પી બિંદુએ. અહીંયા પ્રારંભિક સ્થિતિ એ બિંદુએ અને અંતિમ સ્થિતિ બી બિંદુએ છે. તો નંબર 2 જો શું કહે છે ફરીથી આપણે વાત કરી લઈએ તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ મિત્રો કે Q1 Q2 બાય R. સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું થશે? કે Q1 Q2 બાય R, જ્યાં પેલા ઋણ વીજભારને આપણે અનંત અંતરેથી પી બિંદુએ લઈ આવીએ એટલે ત્યાંની સ્થિતિ ઉર્જા કેટલી છે? તો કે UP = K. Q1 તરીકે સોર્સ ચાર્જ અને Q2 તરીકે તમે જે વીજભારને લઈ આવતા હોય તે. તો કયો લઈ આવ્યો? માઇનસ વીજભારને લઈ આવ્યા અને અંતર. ઓકે, અને એ જ રીતે માઇનસ ઋણ વીજભારને Q બિંદુએ લઈ આવો તો ત્યાં સ્થિતિ ઉર્જા કેટલી છે? તો કે K કેપિટલ Q માઇનસ Q બાય RQ. હવે અહીંયા પણ તમારે શું જોવાનું છે? અંતિમ સ્થાન કયું છે? ક્યાંથી ક્યાં લઈ આવ્યા? તો કે હવે તમારે P બિંદુએ અને Q બિંદુએ, જો ઇનિશિયલ પોઝિશન પેલા ક્યાંની છે? Q ની, અને ફાઇનલ પોઝિશન કઈ છે? P ની છે. એટલે ઇનિશિયલ જે હશે, ઇનિશિયલ
એ કઈ થશે યુક્યુ, ફાઇનલ જે છે એ કઈ થશે યુપી. રેડી. તો હવે અહીંયા પણ યુ ચાલે છે 1/r. હવે આરપી લેસ ધેન આરક્યુ એટલે યુપી ગ્રેટર ધેન યુક્યુ, યુપી ગ્રેટર ધેન યુક્યુ થશે. રેડી. હવે અંતિમ માઇનસ પ્રારંભિક, તો અંતિમ સ્થાન પી બિંદુએ, પ્રારંભિક સ્થાન ક્યુ બિંદુએ. તો આ મોટું છે આ નાનું છે એટલે યુપી માઇનસ યુક્યુ કેવું મળશે તમને ગ્રેટર ધેન 0 એટલે કે ધન મળશે. એ જ રીતે તમારે ઋણ વીજભાર માટે જોવાનું છે. તો અહીંયા પણ જો શું થાય છે કે એની ઇનિશિયલ પોઝિશન ક્યાં છે, પેલા એ જો ઇનિશિયલ પોઝિશન ક્યાં છે. આ બંને બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો છે, યુએ માઇનસ યુબી માઇનસ યુએ તમારે જોવાનું છે. પણ અહીંયા માઇનસ નિશાની સાથે આવશે એટલે ખાસ જોજો અહીંયા કે યુએ કે Q1 Q2 બાય આર એ. હવે Q1 એ ઋણ છે અને Q2 પણ કેવા છે ઋણ છે. એટલે આ તમને કંઈક મળશે. અને એ જ રીતે યુબી જો સેમ ખાલી ડિસ્ટન્સ વધશે તો યુએ હવે આર એ લેસ ધેન આરબી છે એટલે યુએ ગ્રેટર ધેન યુબી થશે. એટલે યુએ માઇનસ યુબી તમને કેવા મળશે ઋણ મળશે, અને યુબી માઇનસ યુબી માઇનસ યુએ ઋણ મળશે, અને યુએ માઇનસ યુબી ગ્રેટર ધેન 0 કારણ કે આ મોટું છે આ નાનું છે એ ધન મળશે. તો યુએ માઇનસ યુબી તમને કેવા મળશે ધન મળે, અને યુબી માઇનસ યુએ તમને કેવા મળશે ઋણ મળશે. રેડી મિત્રો. નંબર 3, એક નાના ધન વીજભારને ક્યુ થી પી લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. જો કાર્ય બે રીતે અહીંયા આપણે થાય છે, એક તો ક્ષેત્ર વડે થાય છે અને બીજું બાહ્ય બળ વડે થાય છે. એટલે કે જ્યારે પદાર્થને તમે કોઈ ક્ષેત્રમાં મૂકી દો તો ક્ષેત્ર વડે કાર્ય થશે કે જે વીજભારને પ્રવેગી ગતિ આપશે, અને વીજભારને પ્રવેગ રહિત ગતિ કરાવવા માટે આપણે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે જે બાહ્ય બળ વડે થતું કાર્ય કહેવાશે. તો એક નાના વીજભારને ક્યુ થી પી લઈ જવા માટે ક્ષેત્ર વડે કેટલું કાર્ય થાય તેનું છે. તો જો આપણું કેપિટલ ક્યુ વીજભાર, આ પી બિંદુ અને આ ક્યુ બિંદુ. હવે એક ધન વીજભાર તમને કેવો કીધો છે, ધન વીજભારને ક્યાંથી ક્યાં લઈ જવો છે તો કે ક્યુ થી પી લઈ જવો છે. તો ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું છે, તો આ ધન વીજભાર છે, આ પણ ધન વીજભાર છે. એટલે આ વીજભાર વડે આના ઉપર આ દિશામાં બળ લાગશે. એટલે કઈ દિશામાં બળ લાગશે, આ જે ક્ષેત્રની ડાયરેક્શન દર્શાવી ને એ દિશામાં બળ લાગશે. પણ લઈ જાવો છે કઈ દિશામાં, એટલે ક્ષેત્ર વડે કઈ દિશામાં બળ લાગે છે આ તરફ. અહીંથી આ તરફની દિશામાં બળ લાગે. જ્યારે આ વીજભારને લઈ જવો છે ક્યાં તો કે ક્યુ થી પી ની દિશામાં. કઈ તરફ લઈ જવો છે ક્યુ થી પી, અને બળ કઈ તરફ લાગે છે ક્ષેત્ર વડે તો કે પી થી ક્યુ ની દિશામાં. મતલબ શું થયું, ક્ષેત્ર વડે લાગતું બળ અને વીજભારનું સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ છે. મતલબ કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર. જો બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ થાય. હા, બાહ્ય બળ વડે કેવું થાત ધન, બાહ્ય બળ વડે કાર્ય કેવું થાત ધન થાત. પણ ક્ષેત્ર વડે કેવું કાર્ય થશે ઋણ થશે. સમજાણી વાત, કારણ કે ક્ષેત્ર વડે આ વીજભાર પર બળ કઈ દિશામાં લાગશે તો કે અહીંથી આ તરફ દૂર તરફ, અને આને લઈ જવો છે ક્યાં તો કે ક્યુ થી પી. એટલે આનું જે સ્થાનાંતર થાય તે
અને ક્ષેત્ર વડે જે બળ લાગે છે તે પરસ્પર કેવું છે, વિરુદ્ધ દિશામાં છે, એટલે એ કાર્ય કેવું થશે, ઋણ થશે. રેડી મિત્રો. નંબર ડી, એક નાના ઋણ વીજભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યમાં, અહીં જો ક્ષેત્ર વડે થતું કાર્ય હતું, અહીંયા બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો એક નાના ઋણ વીજભારને બી થી એ લઈ જવો છે, મતલબ જો કે આ ઋણ વીજભારનું ક્ષેત્ર જે અંદર તરફ હશે, અહીંયા એક નાનો ઋણ વીજભાર મૂક્યો, એને ક્યાંથી ક્યાં લઈ જવો છે, બી થી ઈ. હવે આ ઋણ વીજભારને અપાકર્ષી બળ લગાડશે, એટલે ક્ષેત્ર વડે જે બળ લાગે છે તે આ દિશામાં લાગશે. હવે આને બી થી એ લઈ જવું હોય તો બાહ્ય બળ કઈ દિશામાં આપવું પડશે, આ દિશામાં, તમારે બી થી એ તરફની દિશામાં આપવું પડશે. તો બાહ્ય બળની ડાયરેક્શન બી થી એ, લઈ જાવો કોણ છે, બી થી એ. બાહ્ય બળની ડાયરેક્શન કઈ છે, બી થી એ તરફ, અને લઈ જાવો પણ કઈ તરફ, બી થી એ તરફ. તો બળ, બાહ્ય બળ અને આનું થતું સ્થાનાંતર બંને કેવું છે, એક જ દિશામાં છે, એટલે કાર્ય કેવું થાય, ધન. સમજો. ખાસ મિત્રો વિચારજો કે જો તમને એમ પૂછ્યું હોત કે ક્ષેત્ર વડે કેટલું થશે, ક્ષેત્ર વડે તો ઋણ, બાહ્ય બળ વડે કેટલું થશે તો કે ધન. હવે ધારો કે અહીંયા ઇન કેસ ધન વીજભાર આપ્યો હોત તો શું થાય, ધન વીજભાર આપ્યો હોત તો ક્ષેત્ર વડે અને બાહ્ય બળ વડે વિચારજો જરા, જોજો અહીંયા કે તમને કોઈ આ ઋણ વીજભાર, આનું આ ક્ષેત્ર, અહીંયા બી પોઝિશન, અહીંયા એ પોઝિશન. હવે આ વીજભારને અહીંયા લઈ જવો છે તો તમને પૂછે છે કે ભાઈ આ વીજભારને મારે બી થી એ સુધી લઈ જવો છે પ્રવેગ રહિત ગતિ કરાવીને. તો બાહ્ય બળ વડે થતું કાર્ય અને ક્ષેત્ર વડે થતું કાર્ય. તો આ કેવો છે, ઋણ વીજભાર, આ કેવો છે, ધન વીજભાર. આ બંને વચ્ચે કેવું બળ લાગશે, આકર્ષી બળ લાગશે. આનું જે ક્ષેત્ર છે આ વીજભાર પર આ દિશામાં બળ લગાડશે, એટલે એફ ઈ વડે જે કાર્ય થશે એ કેવું હશે, ધન. કારણ લઈ જવું છે કઈ તરફ, બી થી એ, અને બળ પણ કઈ તરફ લાગે છે, બી થી એ, એટલે ધન થાય. અને બાહ્ય બળ વડે જો આને પ્રવેગ રહિત લઈ જવું હોય તો બાહ્ય બળ કઈ દિશામાં આપવું પડશે, એટલે આ દિશામાં જે બળ લાગે ઈ એફ ઈ છે. તો તમારે જે બાહ્ય બળ આપવું પડશે એફ એક્સટર્નલ, એ આ દિશામાં આપવું પડશે. તો જાય છે આ તરફ, પ્રવેગ રહિત કરાવવા માટે બળ આ તરફ, આને સમતોલ લેવું. તો ઈ કાર્ય કેવું થાય, અહીંયા કાર્ય કેવું થશે, ઋણ કાર્ય થશે. સમજણી વાત. એ રીતે તમે આ વીજભારો પણ એક્સચેન્જ કરી શકો, અહીંયા ધન રાખી શકો, અહીંયા ઋણ રાખી શકો. તમે ઘણી બધી આની કન્ડિશન જોઈ શકો, તમારી રીતે વિચારજો. રેડી મિત્રો. તો અહીંયા જે વાત કરી છે એ કે અહીંયા જે તમને કાર્ય કેવું મળશે, ધન મળશે. બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું મળશે, ધન. કારણ કે અહીંથી અહીંયા લઈ જવા માટે બાહ્ય બળ કઈ ડાયરેક્શનમાં આપવું પડે છે, આ ડાયરેક્શનમાં, અને જવું છે પણ એ જ ડાયરેક્શનમાં, એટલે કાર્ય કેવું થશે, ધન થશે. નંબર ઈ શું પૂછે, બી થી એ જવામાં નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે. તો જો હમણાં જ આપણે જોયું હતું કે બી થી એ સુધી જાઓ એટલે સ્થિતિ ઉર્જા તમને ધન મળે. બી થી એ જાઓ એટલે સ્થિતિ ઉર્જા તમને કેવી મળે છે, ધન મળે. બી થી એ જાઓ તો સ્થિતિ ઉર્જા ધન. અંતિમ સ્થાનની સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થાનની સ્થિતિ ઉર્જા, બી થી એ ગયા.
એટલે એ કેવી મળી? ધન મળી. હવે કોઈ પણ તંત્ર હોય, સંરક્ષિત ક્ષેત્ર હોય, તેની કુલ ઉર્જા હંમેશા કેવી હોય? અચળ હોય. સંરક્ષિત ક્ષેત્રની કુલ ઉર્જા અચળ હોય. એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, કુલ ઉર્જા કેવી રહી? અચળ રહી. હવે તમે વીજભારને બી થી લઈ ગયા તો સ્થિતિ ઉર્જા વધી ઘટી? તો કે વધી. સ્થિતિ ઉર્જા વધી તો ગતિ ઉર્જા ઘટશે. તો ગતિ ઉર્જા ઘટશે મતલબ કે ગતિ ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. તો બી થી એ સુધી જવામાં ગતિ ઉર્જા વધે, એ થી બી જવામાં ગતિ ઉર્જા વધે અને બી થી એ જવામાં ગતિ ઉર્જા ઘટે. કારણ બીજી રીતે પણ મિત્રો તમે જોઈ શકો કે અહીંથી બી થી એ સુધી જેમ જશે તેમ તેમ આના વડે લાગતા અપાકર્ષી બળનું મૂલ્ય વધતું જશે. એટલે અપાકર્ષી બળ આ વીજભારને એ થી બી તરફ ધક્કો મારશે. જ્યારે જવું છે બી થી એ તરફ એટલે શું થશે? ગતિ ઉર્જામાં ઘટાડો થશે. પણ શબ્દ ફેરવી નાખે, એ થી બી લઈ જતા તો શું થશે? સ્થિતિ ઉર્જા ઘટે અને ગતિ ઉર્જા વધે. એટલે ખાસ આમાં દાખલાઓમાં તમારે સમજવાનું છે, ગોખવાનું નથી. તો આપણે આની 5 મુદ્દાઓ જોઈ લીધા. તમને જે સ્થિતિ આપી છે એ પ્રમાણે નંબર 1 સ્થિતિમાન વીપી માઇનસ વી ક્યુ અને વીબી માઇનસ વી ના ચિહ્ન. એક નાના ઋણ વીજભારને ક્યુ થી પી તથા એ થી બી બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત. એક નાના ધન વીજભારને ક્યુ થી પી લઈ જવામાં ક્ષેત્ર વડે થતું કાર્ય. એક નાના ઋણ વીજભારને બી થી એ સુધી લઈ જવા બાહ્ય બળ વડે થતું કાર્ય. અને બી થી એ જવામાં નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે. એના પછી આપણે જોઈએ, ફરીથી વિડીયો પોઝ કરી અને આ આખો દાખલો શાંત મગજ રાખી અને પોતાની જાતે લખી લ્યો. પછી જ નેક્સ્ટ ઉદાહરણ ઉપર આગળ વધો. તો નેક્સ્ટ શું કહે છે કે તમને ચોરસ આપ્યો છે, ડી બાજુ વાળો ચોરસ ABCD, અને આના શિરોબિંદુઓ પર 4 વીજભારો ગોઠવા. એ પર પ્લસ ક્યુ, બી પર માઇનસ ક્યુ, સી પર પ્લસ ક્યુ અને ડી પર માઇનસ ક્યુ. તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. નંબર 2, આ વીજભારોને અહીંયા જ પકડી રાખીએ, આ સ્થાન ઉપરથી હલવા ન દઈએ, અને કોઈ Q0 વીજભારને તમે આ કેન્દ્ર પર લઈ આવવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો સૌથી પહેલી વાત કે આ ગોઠવણી જે પ્રાપ્ત કરવી છે એના માટે કેટલું કાર્ય કરવું પડશે. બીજી રીતે કહીએ તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? આ જે તંત્ર આપ્યું અત્યારે નંબર 1 માં આ Q0 વીજભાર નથી, કારણ કે આને પછી લઈ આવો છે. સૌથી પહેલા તો આ 4 વીજભારોની ગોઠવણી કરવી છે તો કેટલું કાર્ય કરવું પડે? જેટલું કાર્ય કરવું પડે એ તંત્રમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. તો તમે આ તંત્રની સ્થિતિ ઉર્જા ગણી લો. એ જ શું થશે? આ વીજભારોને અહીંયા ગોઠવવા માટે કરવું પડતું કાર્ય. સૌથી પહેલા તમે આ વીજભારને લઈ આવો અનંત અંતરેથી. શરૂઆતમાં તો અહીંયા કોઈ ક્ષેત્ર નથી, કોઈ વીજભાર નથી, કોઈ ક્ષેત્ર નથી, એટલે આને અહીંયા લઈ આવવા માટે કાંઈ જ કાર્ય કરવું પડશે નહીં. પછી આને તમે અનંત અંતરેથી અહીંયા લઈ આવો તો આ વીજભાર વિરુદ્ધ કાર્ય કરવું પડે. પછી આને તમે અહીંયા લઈ આવવો હોય તો આ વીજભાર વિરુદ્ધ કાર્ય કરવું પડશે અને આ વીજભાર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. અને આને જ્યારે અનંત અંતરે લઈ આવવો હોય તો આ વીજભાર અને આ વીજભાર ત્રણેય વીજભાર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. રેડી? તો જે કાર્ય કરવું પડે એ આ તંત્રની અંદર સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. તો કાર્ય એ જ શું થશે? અહીંયા સ્થિતિ ઉર્જા થશે. તો સ્થિતિ ઉર્જા તો આપણને ખબર છે, સ્થિતિ ઉર્જા કેટલી? કે Q1 Q2/R. તો બે વીજભારોની જોડ બનાવો. જોડ માટેનું મેં તમને સમીકરણ આપ્યું હતું મિત્રો, N
अंडर ब्रेकेट n-1/2 याद है ने स्थिति उड़न जोड़ बनावानुं समीकरण n अंडर ब्रेकेट n-1/2 तो કેટલા વીજભારો છે જ્યાં n એટલે વીજભારની સંખ્યા 4 કેટલા વીજભારો છે 4 तो 4 4 - 1 3 4 तेरी 12 भाग्या 2 એટલે 6 જોડ બનશે એટલે તો તમને ખબર છે કઈ કઈ 6 જોડ બનશે આપણે થિયરીમાં ભણી ગયા છે તો અહીંયા આપણે એ તંત્રની સ્થિતિ ઊર્જા ગણી લઈએ અથવા તો કાર્ય ગણી લઈએ તો k q1 q2/r તો કઈ કઈ બનશે આ એક તંત્ર આ બીજું आ त्रीजू रेडी पछी चौथू पांचमू अने छठू आ मैं तमने आप्युं हतुं 1 2 1 3 1 4 पछी 2 3 2 4 अने 3 4 आ बे नी जोड़ बनशे तो केटलुं कार्य करवुं पड़शे k q1 q2/r तो आना माटेनुं समीकरण बनावो k q1 धन q2 ऋण अने बंने वच्चेनुं अंतर केटलुं छे d प्लस q1 k q1 धन q2 पण धन बंने वच्चेनुं अंतर तमने पायथागोरसनी मददथी मेळवी शको √2d अंतर केटलुं थशे √2d रेडी अने ए ज रीते बधी जोड़ माटेना समीकरणो बनावी नाखो 1 4 तो आ धन अने आ ऋण रेडी पछी 2 3 ऋण अने धन 2 4 बंने ऋण अने 3 4 धन अने ऋण एटले आवुं समीकरण तमने मळशे आमांथी kq2/d कॉमन काढी ल्यो आ बधायमांथी kq2/d कॉमन काढी ल्यो तो अंदर ब्रेकेट वच्चे अहींया -1 1/√2 -1 -1 प्लस 1/√2 અને -1 ગણતરી કરો એટલે તમને આવું કંઈક મળશે 1 2 3 અને 4 -4 અને 2/√2 રીઅરેન્જ કરો એટલે આવું તમને સમીકરણ મળશે રેડી મિત્રો ટેક્સ્ટમાં આ જવાબમાં થોડી ભૂલ આપેલી છે સુધારો કરી લેજો तो जवाब शू मळशे केटलुं कार्य करवुं पड़शे k q2/d अंडर ब्रेकेट √2 - 4 अथवा तो -4 + √2 -4 + √2 एटलुं कार्य करवुं पड़शे नंबर बी के हवे आ जे पोजीशन छे अहींया q0 वीजभारने लई आववुं छे केटलुं कार्य करवुं पड़े रेडी तो सौथी पहला तो आज तंत्र छे आ तंत्रना कारणे आ बिंदुए स्थितिमान केटलुं छे ए शोधी लो मित्रों तो जो खास समझो અહીંથી આ અંતર અહીંથી આ અંતર અહીંથી આ અંતર ને અહીંથી આ અંતર સમાન થાય રેડી तो आना कालने स्थितिमान वत्ता आना कालने स्थितिमान वत्ता आना कालने स्थितिमान ने वत्ता आना कालने स्थितिमान आ चार स्थितिमाननो सरवाळो करो तो स्थितिमाननुं समीकरण kq/r स्थितिमाननुं समीकरण शुं थशे kq/r तो आना माटे शुं थयुं kq/r आना माटे -kq/r आना माटे +kq/r અને આના માટે -kq/r तो जो kq/r -kq/r +kq/r અને -kq/r આ ચારનો સરવાળો શું થાય 0 એટલે ચોરસના જે કેન્દ્ર છે ત્યાં સ્થિતિમાન કેવું હશે 0 હશે અને જો સ્થિતિમાન 0 હોય તો કરવું પડતું કાર્ય 0 કારણ કે કાર્ય બરાબર શું થશે q * v अथवा तो स्थिति ऊर्जा बराबर U = QV समीकरण मेळव्युं तो ने आपणे U = QV तो V केवुं छे 0 छे तो पण कार्य केवुं थशे 0 थशे रेडी मित्रों तो आ पण दाखलो जाते गणो
પછી જ નેક્સ્ટ દાખલા ઉપર આગળ વધો. એના પછી ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 શું કહે છે કે એક પોઝિશન આપી છે -900 સેન્ટીમીટર અને 900 સેન્ટીમીટર સ્થાને રહેલા બે વીજભારો કયા કયા છે? 7 માઇક્રોકુલમ્બ અને -2 માઇક્રોકુલમ્બના તંત્રની. અત્યારે આ તંત્રમાં કોઈ પણ પ્રકારનું બાહ્ય ક્ષેત્ર નથી, તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? નંબર 2, આ બે વીજભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા છે. મતલબ કે કોઈ એકને ઉપાડીને ક્યાં લઈ જાય? અનંત અંતર લઈ જાય. તો કેટલું કાર્ય કરવું પડે? નંબર 3, સી વિભાગ, કે ધારો કે આ વીજભારોના તંત્રને બાહ્ય ક્ષેત્રમાં મૂકી દઈએ કે જે ક્ષેત્ર કઈ રીતે બદલાય છે? E બરાબર A/r². કઈ રીતે બદલાય છે? E બરાબર A/r² અનુસાર બદલાય છે, જ્યાં એની કિંમત આપી છે તમને 9 × 10⁵ ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. તો આ તંત્રની વિદ્યુતીય સ્થિતિ ઉર્જા કેટલી? સૌથી પહેલા જુઓ, નંબર A, તમને જે બે વીજભારો આપ્યા છે એને ક્યાં મૂક્યા છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિનાના વિસ્તારમાં. તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી એ શોધવાની છે. અને નંબર 3 એટલે કે C માં તમને આ જ તંત્રને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવેલું હોય તો એ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી એ પણ શોધવાની છે. તો સૌથી પહેલા નંબર 1 ની વાત જોઈએ. નંબર 1, નંબર A, પેલો વીજભાર ક્યાં મૂક્યો? -900 સેન્ટીમીટર. બીજો વીજભાર ક્યાં મૂક્યો? +00 સેન્ટીમીટર, અવગમ બિંદુ 0, 0. રેડી? આ વીજભારનું મૂલ્ય કેટલું છે? 7 માઇક્રોકુલમ. આ વીજભારનું મૂલ્ય કેટલું છે? -2 માઇક્રોકુલમ. તો જોજો, આ બંને વીજભારો વચ્ચેનું અંતર કેટલું થયું? આ બંને વીજભારો વચ્ચેનું અંતર 18 માઇક્રોકુલમ. અહીંથી 9 અને અહીંથી 9 એટલે કેટલું થયું? સોરી, 18 સેન્ટીમીટર. કેટલું થશે? 18 સેન્ટીમીટર. રેડી? એટલે 0.18 મીટર. 0.18 મીટર. તો આ બે વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શું થાય? કે Q1 Q2/r. 4 એટલે બે વીજભારો વચ્ચેનું અંતર Q1 કેટલો છે? 7 માઇક્રોકુલમ. Q2 કેટલો છે? -2 માઇક્રોકુલમ. અને બંને વચ્ચેનું અંતર 18 સેન્ટીમીટર. એટલે સ્થિતિ ઉર્જા કેટલી થશે? કે Q1 Q2/r. કિંમતો મૂકી દઈએ. કેની કિંમત મૂકી? Q1 ની કિંમત મૂકી અને Q2 ની કિંમત મૂકી, /r ની કિંમત મૂકી. જવાબ શું મળશે? -0.7 જૂલ. તો અત્યારે આ તંત્રને કોઈ પણ બાહ્ય ક્ષેત્રમાં નથી મૂક્યા, એટલે જે કાંઈ સ્થિતિ ઉર્જા આવશે એ આ બે વીજભારોની જ સ્થિતિ ઉર્જા હશે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શું થશે? -0.7 જૂલ. કેટલી થાય? -0.7 જૂલ થાય. હવે નંબર 2, આ બે વીજભારો વચ્ચેનું જે અંતર છે એ અનંત કરવું છે, તો કેટલું કાર્ય કરવું પડે? એટલે આને અહીંયા ફિક્સ રાખી અને આને અનંત અંતરે લઈ જઈએ તો કેટલું કાર્ય કરવું પડે છે? તો કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. કેટલું કાર્ય કરવું પડે? સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું કાર્ય કરવું પડે, કારણ કે W = ΔU, કાર્ય ઉર્જા પ્રમેય. કેટલું કાર્ય કરવું પડશે? સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું કાર્ય કરવું પડશે. તો જો, તો ઇનિશિયલ સ્થિતિ ઉર્જા શું છે? ઇનિશિયલ સ્થિતિ ઉર્જા જે આપણે ગણી -0.7 જૂલ. હવે આને હું અનંત અંતરે લઈ જાઉં તો સ્થિતિ ઉર્જા શું થાય? કે Q1 Q2/r. r કેવું? અનંત. તો કોઈના છેદમાં અનંત એટલે 0. તો અનંત સ્થિતિ ઉર્જા કેવી થાય? 0. એટલે U ફાઇનલ કેવી થાય? 0. અને U ઇનિશિયલ કેવી છે? -0.7. એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો?
યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ, યુ ફાઇનલ 0 માઇનસ યુ ઇનિશિયલ, ઇનિશિયલ કેટલું છે -0.7, એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે કેટલું કાર્ય કરવું પડશે 0.7 જૂલનું કાર્ય કરવું પડશે. રેડી મિત્રો, જો અહીંયા કાર્ય ધન છે કારણ એક વીજભાર આ કેવો છે ધન અને આ કેવો છે ઋણ, એટલે આ બંને વચ્ચે આકર્ષી બળ લાગે. હવે આને અનંત લઈ જવો છે તો પ્રવેગ રહિત ગતિ કર્યા વગર આને અનંત લઈ જવો છે તો આના પર કઈ દિશામાં બળ લગાડવું પડશે? જે દિશામાં લઈ જવો છે એ જ દિશામાં બળ લગાડવું પડશે, એટલે કાર્ય કેવું મળ્યું? ધન મળ્યું. રેડી મિત્રો, હવે ખાસ આનો વિભાગ સી સમજજો કે હવે આ જે બે વીજભારો પહેલા બાહ્ય ક્ષેત્ર વગરના વિસ્તારમાં હતા એને હવે કેવા વિસ્તારમાં મૂકી દીધા? બાહ્ય ક્ષેત્ર વાળા વિસ્તારમાં, કે જેનું ક્ષેત્ર કઈ રીતે બદલાય છે? એના છેદમાં r² અનુસાર બદલાય છે, જ્યાં એની કિંમત તમને આપી છે. તો હવે આ ક્ષેત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો જો અહીંયા આ જે પોઝિશન છે -900 પોઝિશન છે, આ પોઝિશન છે એ 900 પોઝિશન છે, એટલે આ 9 સેન્ટીમીટર -9 સેન્ટીમીટર, અને આ કેટલું થયું? 9 સેન્ટીમીટર થયું. રેડી મિત્રો, તો હવે જો આ ક્ષેત્રને હું અહીંથી શરૂઆત કરું, ઉગમ બિંદુથી, અહીંથી આ તરફ અને અહીંથી આ તરફ, બંને બાજુથી આપણે શરૂઆત કરીએ. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી છે? તો હવે જો સૌથી પહેલા આ વીજભારને આપણે અનંત અંતરેથી લઈ આવીએ. જો અહીંયા તમને સમજાવું છું, સાઈડમાં જો અહીંયા કે અહીંથી આ દિશામાં કંઈક ક્ષેત્ર છે અને અહીંથી આ દિશામાં પણ કંઈક ક્ષેત્ર છે. એ ક્ષેત્ર કઈ રીતે બદલાય તમને કીધું છે. રેડી, હવે આ એક પોઝિશન છે અને અહીંયા હું એક Q1 વીજભારને લઈ આવવો છે અને આ બીજી પોઝિશન છે જ્યાં મારે Q2 વીજભારને લઈ આવવો છે. આ ઉગમ બિંદુ છે, એટલે અહીંથી આ જે અંતર છે એ કેટલો થાય છે? 0.09 મીટર, 9 સેન્ટીમીટર. એ જ રીતે અહીંથી આ અંતર પણ કેટલું થશે? 9 સેન્ટીમીટર થશે. એટલે અહીંથી આ અંતરને નામ આપણે આપી દઈએ R1, અહીંથી આ જે અંતર છે એને નામ આપી દઈએ R2, અને આ જે અંતર છે એને નામ આપી દઈએ R. એટલે R કેટલું થયું? 18 સેન્ટીમીટર. રેડી મિત્રો, તો જો પેલા આ જે વીજભાર છે આ Q1 વીજભાર, આ Q1 વીજભારને મારે ગતિ કરાવીને અહીંયા લઈ આવવો છે, એટલે મારે આ ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. કેટલું કાર્ય કરવું પડશે? ધારો કે અહીંયા કંઈક સ્થિતિમાન છે V1 અને આ બિંદુએ કંઈક સ્થિતિમાન છે V2, તો કેટલું કાર્ય કરવું પડશે? Q1 V1. કેટલું કાર્ય કરવું પડશે? Q1 V1. હવે અહીંથી આ અંતરને અહીંથી આ અંતર સમાન છે, એટલે V1 બરાબર V2 થશે. V1 બરાબર V2 થશે તથા R1 બરાબર R2 પણ થશે. રેડી, અને એ જ રીતે આ વીજભારને મારે અહીંયા લઈ આવવો છે, તો કંઈક આ ક્ષેત્ર, અહીંયા જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. કેટલું? Q1 V2. અને આ વીજભાર વિરુદ્ધ કાર્ય કરવું પડશે કે Q1 Q2 બાય R. એ Q2 વીજભારને આપણે ક્યાં લઈ આવવો છે? આ પોઝિશનને લઈ આવવો છે. તો કેટલું કાર્ય કરવું પડશે? એક તો આ વીજભાર વિરુદ્ધ કાર્ય કરવું પડશે, આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ,
અને બીજું આ વીજભાર વિરુદ્ધે કાર્ય કરવું પડશે. એટલે ટોટલ કાર્ય કેટલું થયું? એક તો આ વીજભારને લઈ આવવા માટે આના વિરુદ્ધ કરવું પડતું કાર્ય, વત્તા આ વીજભારને અહીંયા લઈ આવવા માટે આના વિરુદ્ધ કરવું પડતું કાર્ય, પ્લસ આના વિરુદ્ધ કરવું પડતું કાર્ય. રેડી મિત્રો, સમજાણી વાત? એટલે આ તંત્રની સ્થિતિ ઉર્જા કે ભાઈ તમારે આ વીજભારને અનંત અંતરેથી પહેલા અહીંયા લઈ આવવો છે, એટલે અહીંયા જે કંઈ ક્ષેત્ર હશે એના વિરુદ્ધ એને કાર્ય કરવું પડશે. કેટલું કાર્ય કરવું પડશે? Q1 V1. હવે આ વીજભારને અનંત અંતરેથી અહીંયા લઈ આવવો છે, એટલે અહીંયા જે કંઈ ક્ષેત્ર હશે એના વિરુદ્ધ કાર્ય કરવું પડશે. કેટલું કાર્ય કરવું પડશે? Q2 V2 પ્લસ આ વીજભારના ક્ષેત્ર વિરુદ્ધે કાર્ય કરવું પડશે. કેટલું હશે? કે Q1 Q2 by R. કેટલું હશે? કે Q1 Q2 by R જેટલું હશે. રેડી? હવે કિંમતો મૂકીએ તો V1 કેટલું હશે? તો આપણે એક સમીકરણ ભણી ગયા હતા, E is equal to V by R. E is equal to V by R. તો V શું થશે? ER. V શું થાય? ER. તો અહીંયા R તરીકે શું લેશો? અહીંથી આ અંતર R1, એટલે V1 શું થશે? ER1. V2 શું થશે? ER2. બાકી એઝ ઇટ ઇઝ. હવે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થશે? એના છેદમાં R સ્ક્વેર. તો અહીંથી આ આવશે R1 સ્ક્વેર, અહીંથી આવશે R2 સ્ક્વેર. પણ R1 અને R2 સરખા છે. R1 અને R2 કેવા છે? સરખા છે. કિંમતો મૂકશું પછી જોઈ લેશું. તો એની કિંમત અહીંથી મૂકી, એના છેદમાં R સ્ક્વેર, એના છેદમાં R1 સ્ક્વેર. એની કિંમત અહીંયા કેટલી છે? એના છેદમાં R2 સ્ક્વેર. બાકી એજ ઇટ ઇઝ. અહીંથી R1 કેન્સલ આઉટ થઈ જશે, અહીંથી R2 કેન્સલ આઉટ થઈ જશે, એટલે તમને આવું કંઈક સમીકરણ મળશે. કિંમતો મૂકો. એની કિંમત કેટલી આપી? 9 × 10⁵. Q1 કેટલો આપ્યો? 7 માઇક્રોકુલમ. અને અહીંથી આ અંતર 9 સેન્ટીમીટર 0.09 મીટર, વત્તા આ કિંમત મૂકો. એની કિંમત Q2 કેટલા આપે છે? -2 માઇક્રોકુલમ. અને અહીંથી આ અંતર કેટલું થશે? 0.09 મીટર. અને આ આપણે આગળ મેળવી લીધું કે Q1 Q2 by R -0.7 જૂલ. આ ગણતરી કરશો એટલે જવાબ આવશે 70. આ ગણતરી કરશો એટલે જવાબ આવશે -20. એટલે તમને આ જે તંત્ર છે કે જે ક્યાં આવેલું છે? બાહ્ય ક્ષેત્રમાં આવેલું છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? 49.3 જૂલ. જ્યારે આ તંત્ર બાહ્ય ક્ષેત્રમાં આવેલું નથી તો આની સ્થિતિ ઉર્જા કેટલી? -0.7 જૂલ. મતલબ શું થયું? બાહ્ય ક્ષેત્ર ન હોય તો બેની જોડ બનાવીને જે કઈ ઉર્જા મળે એ તંત્રની સ્થિતિ ઉર્જા થાય. પણ બાહ્ય ક્ષેત્ર હોય તો દરેક વીજભારને એ બાહ્ય ક્ષેત્ર વિરુદ્ધ પણ કાર્ય કરવું પડે. એ કાર્ય પણ એ સ્થિતિ ઉર્જા રૂપે જ તમને મળે છે. રેડી મિત્રો? તો આ દાખલામાં પાર્ટ 1 અને પાર્ટ 2 ઇઝી છે. પાર્ટ 3 જરા 2-3 વખત સાંભળી લેજો, સમજી લેજો અને પોતાની જાતે લખી લેજો. પછી નેક્સ્ટ ઉદાહરણ તરફ આગળ વધજો. રેડી મિત્રો? ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 શું કહે છે? એક દ્રવ્યના અણુને 10⁻²9 આ માઇનસ છે 10⁻²9 કુલમ મીટર જેટલી કાયમી ડાયપોલ મોમેન્ટ છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલું છે. ધ્રુવીભવન તમે
હજી આગળની થિયરીમાં ભણશો. ધ્રુવીભૂત કરેલું છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ સમજો. ખરેખર 100% ધ્રુવીભવન થતું નથી. મતલબ તમને શું કીધું છે? એક દ્રવ્ય આપ્યું છે. પેલા દાખલો સમજી લેજો કઈ રીતનું કઈ છે એ. કે એક પદાર્થ છે, સમજી લઈએ. આ એક પદાર્થ છે. આમાં ઘણી બધી ડાયપોલ્સ છે. ડાયપોલ્સ અસ્ત વ્યસ્ત જો સાઈડમાં દોરું છું. આ માઇનસ અને આ પ્લસ, એટલે આ શું થયું? એક ડાયપોલ થઈ. આમાં આ બધી ડાયપોલ આ રીતે અત્યારે અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી છે. આ રીતે અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી છે બધી ડાયપોલ. હવે આને એક ક્ષેત્ર આપ્યું, આ રીતનું નિયમ ક્ષેત્ર આપ્યું. આ ડાયરેક્શનમાં ક્ષેત્ર આપ્યું. એના રીતે શું થઈ? આ બધી જે ડાયપોલ છે એ ધ્રુવીભૂત થઈ ગઈ. મતલબ કે એક જ દિશામાં ગોઠવાઈ ગઈ. બધા ધન વીજભારો અને ઋણ વીજભારો આ રીતે ગોઠવાઈ ગયા. મતલબ કે બધી ડાયપોલ કેવી થઈ ગઈ? એક જ દિશામાં ગોઠવાઈ ગઈ. અને ધ્રુવીભવન કહેશું. હવે અચાનક આ જે ક્ષેત્ર છે એ ડાયરેક્શન 60 ડિગ્રી આ રીતની કરી નાખી. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતનું કરી નાખ્યું? 60 ડિગ્રી. અહીંથી આ જે હતું એ અત્યારે કેટલું કરી નાખ્યું? 60 ડિગ્રી. તો આ બધી જે ડાયપોલ છે એ હવે આ રીતની ગોઠવાણી. અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ, આ રીતની બધી ડાયપોલ આ રીતે ગોઠવાણી. તો ડાયપોલની જે પ્રારંભિક સ્થિતિ હતી એમાંથી ડાયપોલની જે સ્થિતિ થઈ આ થઈ. કેટલા ખૂણે થઈ ગઈ? 60. તો આ દરમિયાન, આ ગોઠવણી દરમિયાન કેટલી ઉર્જા મુક્ત થઈ હશે? તો સ્થિતિ ઉર્જાનો જેટલો ફેરફાર થયો હોય એટલી ઉર્જા મુક્ત થઈ હોય. આપણે ખબર છે કે સ્થિતિ ઉર્જાનો આ ડાયપોલ પર જેટલું કાર્ય થયું હોય એટલી ઉર્જા મુક્ત થઈ હશે. તો કેટલી ઉર્જા મુક્ત થઈ છે? તો સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર થયો હોય તો એટલી ઉર્જા મુક્ત થઈ હોય. હવે ડાયપોલ જે છે એ બાહ્ય ક્ષેત્રમાં થીટા ખૂણે ઘૂમે. ડાયપોલ બાહ્ય ક્ષેત્રમાં તો ડાયપોલ થીટા ખૂણે ઘૂમે તો એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો થશે? આપણે ચેપ્ટર 1 માં થિયરીમાં ભણ્યા હતા -p cos θ. રેડી? તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર -p cos θ2 cos θ1 યાદ કરો સમીકરણ. અમે તમને આપ્યું હતું સ્થિતિ ઉર્જાના ફેરફારનું સમીકરણ -pe cos θ2 cos θ1. રેડી? તો p ની કિંમત કેટલી હશે? e ની કિંમત કેટલી હશે? θ1 θ2 આ બધી જ કિંમતો આપણે જોઈ લઈએ. તો જુઓ હવે અહીંયા તો θ1 કેવો છે? θ1 તો ડાયપોલ મોમેન્ટ આ p ની ડાયરેક્શન થશે ને. તો ડાયપોલ મોમેન્ટ અને e θ1 0 અને θ2 કેટલો? 60. રેડી? વિદ્યુત ક્ષેત્ર એ આપ્યું છે 10⁶. વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું આપ્યું છે? 10⁶. હવે અહીંયા જે છે એ એક અણુની ડાયપોલ મોમેન્ટ તમને આપી છે 10⁻²9. એક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી આપી છે? 10⁻²9 આપી છે ને, 10⁻²9. તો અહીંયા જે ડાયપોલ છે એ કેટલી છે?
1 મોલ. કેટલી ડાયપોલ છે? 1 મોલ જેટલી ડાયપોલ્સ છે. તો 1 મોલ એટલે તમને ખબર છે કેટલા અણુઓ હોય છે? 6 × 10⁻23. કેટલા અણુઓ હોય છે? 6 × 10⁻23. એટલે કુલ ડાયપોલ મોમેન્ટ્સ આ 1 P1 વત્તા P2 વત્તા P3 વત્તા P4. તો કુલ ડાયપોલ મોમેન્ટ P નેટ કેટલી થશે? દરેક ડાયપોલ મોમેન્ટનો સરવાળો સદી સરવાળો કરજો અને બધી એક જ દિશામાં છે. કુલ કેટલી થશે? 6 × 10⁻23 ગુણ્યા 10⁻29 એટલે 1 મોલ અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ? 6 × 10⁶ કુલમ મીટર. મુક્ત થતી ઉર્જા તો P ની કિંમત મેળવી લીધી આપણે 6 × 10⁻6. વિદ્યુત ક્ષેત્ર આપ્યું 10⁶ વોલ્ટ પર મીટર. θ2 60, θ1 0. એ કિંમતો મૂકો એટલે જવાબ મળશે તમને 3 જૂલ. જવાબ કેટલો મળશે? 3 જૂલ. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા મુક્ત થશે? 3 જૂલ જેટલી ઉર્જા મુક્ત થશે. રેડી મિત્રો? તો આપણે આ લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતીય સ્થિતિ ઉર્જા આધારિત ઉદાહરણના દાખલાઓ ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા આધારિત સ્વાધ્યાયના દાખલાઓ ભણશું. રેડી મિત્રો? તો અહીંયા આ લેક્ચર આપણે સ્ટોપ કરીએ છીએ.